પાત્ર જોયું આપણે વીરપુરવાળા બાપા જલારામ બાપાના પાત્રના આપણે દર્શન કર્યા સાથે સાથે આપણે સુંદર મજાનું જલારામ બાપાની એક નાનકડી ધૂન ગાઈ અને હવે કૃષ્ણ ગંગાપુર ભજન મંડળનો સ્પેશિયલ પ્રોગ્રામ આપણે સમક્ષ રજૂ કરીએ છીએ દેવના દેવ મહાદેવ ભોળા શંભુ શિવ શંભુ પતિત પાવન પરમેશ્વર આપણને બધાને અહીંયા દર્શન કરવા માટે વધારી રહ્યા છે શિવજીનું રૂપ એક એવું છે કે સર્વદેવોના દેવ જેનું નામ મહાદેવ કહેવાય એમનો સુંદર મજાનો પોશાક સાથે સાથે શિવજીની સવારી અને એમના ગળાની અંદર એમના હાથની અંદર ઓરિજિનલ નાગ દેવતા જે આપણને આજે અહીંયા ઓરિજિનલ નાગ દેવતા લઈને આપણને બધાને અહીંયા દર્શન કરવાનો એક અનેરો લાભ મળ્યો છે આ કૃષ્ણ ગંગાપુર ભજન મંડળનો સ્પેશિયલ પ્રોગ્રામ એટલા માટે કહેવાય છે કે ઘણા બધા ભજન મંડળ તમે જોયા હશે અમારા ખેડા જિલ્લો અને આણંદ જિલ્લો આ બે જિલ્લાની અંદર નાના મોટા આશરે 400 ભજન મંડળ ચાલે છે અને એ 400 ભજન મંડળમાંથી માત્ર આ રાધાકૃષ્ણ ગંગાપુર ભજન મંડળ એક જ એવું છે કે આટલી બધી વેશભૂષા સાથે અને એમાંય આ ઓરિજિનલ નાગ દેવતા સાથે શિવજીનું પાત્ર આપણને બધાને અહીંયા આ દર્શન કરવા માટે પધારી રહ્યા છે ખરેખર આપણે આ નાગને પકડીએ તો ₹25,000 નો દંડ થાય અને સાથે સાથે 3 વર્ષની કેદની સજા થાય એવો જીવદયાવાળાનો નિયમ છે કદાચ આપણી જાહેર જનતા આવા કોઈ નિયમો જાણતું નથી પણ અમારા ભજન મંડળની અંદર આ જે શિવજીનું પાત્ર અમે બતાવીએ છીએ આ નાગનું ડેમોન્સ્ટ્રેશન આપણે રાખીએ છીએ એનું કારણ એક જ છે કે આપણી સમાજની અંદર આપણી જાહેર જનતાની અંદર જે નાગ વિશેની સાપ વિશેની ઘણી બધી ખોટી માન્યતાઓ ફેલાયેલી છે એ ખોટી માન્યતાઓને આપણે દૂર કરવા માટે આ ભજન મંડળની અંદર આપણે આ નાગનું ડેમોન્સ્ટ્રેશન આપણે રાખીએ છીએ નાગ વિશે ખોટી માન્યતાઓ એવી ફેલાયેલી છે કે નાગને માથે મણી હોય છે પછી નાગ મરી જાય તો નાગણ બદલો લે છે પછી કોઈ પણ વાવાનું જાનવર હોય એની નીચેથી નાગ કે નાગણ પસાર થાય તો વાવાનું જાનવર ઊંચી જાય છે આવી ઘણી બધી ખોટી માન્યતાઓ આપણા સમાજની અંદર આપણી જાહેર જનતાની અંદર ફેલાયેલી છે ખરેખર આપણે નાગ વિશે કશી સાચી માહિતી આપણે જાણતા નથી તમારે જો સાચી માહિતી જાણવી હોય તો અમારા રાધાકૃષ્ણ ભજન મંડળ દ્વારા અહીંયા એક પાછળ સુંદર મજાનું મોટું બેનર લટકાવ્યું છે એ બેનરની અંદર આપણે જુદા જુદા નાગના ફોટા પાડેલા છે અને એની અંદર આપણે નાગ શું ખાય શું પીવે છે આપણે નાગ કરડે તો આપણે શું કરવું જોઈએ અને ગુજરાતની અંદર કેટલી જાતના નાગ છે એ ઘણી બધી માહિતી અમે ગુજરાતી ભાષાની અંદર છપાવડાવી છે નાગ વિશે જુદા જુદા ફોટા પણ આપણે પાડેલા છે ખરેખર સમય મળે તો 5 મિનિટ માટે બેનર આગળ ઊભા રહેજો વાંચજો વાંચવાનો ટાઈમ ના હોય તો મોબાઈલની અંદર ફોટો પાડીને ઘેર વાંચજો ખરેખર ખૂબ અગત્યની માહિતી છે આ ભજન મંડળની અંદર કદાચ કોઈને એવું લાગે કે બહારથી કોઈ મદારી પકડી લાવીને આ શિવજીનું પાત્ર બનાવતા હોય કારણ કે મદારી લોકો એકલા જ નાગ રાખતા હોય છે પણ ખરેખર એવું નથી આ શિવજીનું જો ભાઈ પાત્ર બનીને આવે છે આપણને દર્શન કરવા માટે ભોળાનાથનું પાત્ર બનીને અહીંના દર્શન કરાવશે એ જે ભાઈ અમારા પ્રવીણભાઈ પ્રજાપતિ એમની પાસે એવી નાગ પકડવાની કળા છે ખરેખર મારા ગામની અંદર ગમે તે નાગ નીકળ્યો હોય કોઈ પણ ઝેરી જાનવર નીકળ્યું હોય તો પોતે એવી સેવા આપે છે નાગને પકડીને દૂર મૂકી આવે છે અમારા આણંદની અંદર વિદ્યાનગરની અંદર એક નેચર ક્લબની ઓફિસ ચાલે છે એ ઓફિસની અંદર પોતે મેમ્બરશિપનું કાર્ડ ધરાવે છે અને અમારા આ રાધાકૃષ્ણ ગંગાપુર ભજન મંડળને ગુજરાત રાજ્ય સરકાર તરફથી નાગની પરમિશન મળી છે ઘણી બધી ઓળખાણ આપણે કાઢી ફોરેસ્ટ ખાતાના અધિકારી જોડે અને ગાંધીનગરથી રાજ્ય સરકારની પરમિશન લીધી આ નાગ પકડવાની નાગની ડેમોન્સ્ટ્રેશન બતાવવાનું ઘણી બધી જગ્યાએ અમે પહેલા ભજન મંડળી ચાલુ કરતા હતા અને નાગનું બધાને પ્રદર્શન કરાવતા હતા ત્યારે રાત્રે પોલીસ વાળા ભજન આવીને બંધ કરાવી દેતા હતા કારણ કે નાગ બતાવીએ અને પૈસા ભેગા કરીએ એવું એક કારણ મહત્વનું હતું પણ ખરેખર અમારે આ નાગ બતાવવાનું એક જ કારણ છે કે આપણી સમાજની અંદર આપણી જાહેર જનતાની અંદર જે નાગ વિશે ખોટી માન્યતાઓ ફેલાયેલી છે એ પબ્લિકની અંદર આપણે આ નાગની સાચી માહિતી આપણે આપીએ અને નાગ આપણને કરડે તો શું કરવું જોઈએ, આપણો નાગ કઈ રીતે મિત્ર છે, સાપની આપણે સાચી ઓળખ આપણે આપીએ
અને એવા બધા મહત્વના કારણોથી આપણે આ ભજન મંડળની અંદર આપણે આ ઓરિજિનલ નાગનું રૂપ અહીંયા આપણને શિવજી આપણને બતાવશે. ટીવીની અંદર ઘણી બધી ચેનલો ચાલે છે જેની અંદર મહાદેવની સિરિયલો અત્યારે બતાવવામાં આવે છે. ખરેખર સિરિયલોની અંદર પણ અત્યારે ઓરિજિનલ નાગ બતાવતા નથી, પ્લાસ્ટિકના નાગ બતાવે છે. કારણ કે દરેક જગ્યાએ આખા ભારતની સરકારે કોઈ પણ જનાવર આપણે ઘરમાં રાખીએ, પોપટ ઘરની અંદર આપણે રાખીએ તો પણ એક પાંજરાની અંદર પાડેલો પોપટ એ પણ એક આપણો એક ગુનો કહેવાય. ખરેખર આ કોઈ નિયમો જાણતા નથી. ટીવીની અંદર આપણે આ ઘણા બધા જીવજંતુઓ બતાવવાના બંધ કરી દીધા, પણ આપણે આ રાજ્ય સરકારની આપણી જોડે પરમિશન મળેલી છે. આખા ગુજરાત રાજ્યની અંદર આ ભજન મંડળ એક જ એવું છે કે આપણને આ ઓરિજિનલ નાગ દેવતા લઈને આપણને બધાને અહીંયા દર્શન કરવા આવશે. નાગ બતાવવાનું એક જ કારણ છે કે આપણી સમાજની અંદર જે નાગની સ્પેશિયાલિટીઓ છે, વિશિષ્ટતાઓ છે, એને આપણે જાણીએ અને સમજીએ. બીજું કે અમારા રાધાકૃષ્ણ ભજન મંડળની અંદર આ શિવજીનું જે કોઈ પાત્ર કરે છે, સુંદર મજાનો સાથે સાથે શિવ તાંડવ નૃત્ય અહીંયા રજૂ કરશે. કદાચ બીજા કોઈ ભજન મંડળની અંદર જોયો હોય કે ના જોયો હોય, પણ આ શિવજીનો જબરજસ્ત ડાન્સ જેને કહેવાય શિવ તાંડવ નૃત્ય. ખરેખર તાંડવ નૃત્ય કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડે, શરીરની બધી શક્તિઓ ભેગી કરવી પડે, શરીરના બધા સ્નાયુ ખેંચાઈ જાય ત્યારે આ શિવજીનો ક્રોધ ભરેલો તાંડવ નૃત્ય રજૂ કરી શકાય. આ તાંડવ નૃત્ય રજૂ કરવા માટે આ શિવજીનું જે ભાઈ પાત્ર બનીને આવે છે એમને ઘણી બધી મહેનત કરવી પડી અને ઘણી બધી પ્રેક્ટિસ કર્યા પછી આ શિવજીનો આપણે અહીંયા તાંડવ નૃત્ય આપણે રજૂ કરીશું. ખરેખર આ ભજન જોવા બદલ તમામ ભાઈ બહેનોને એક જ નમ્ર વિનંતી કરું કે હમણાં જ્યારે ભોળાનાથ દર્શન કરવા માટે પધારે ત્યારે મહેરબાની કરીને કોઈ ભોળાનાથની નજીક પૈસા આપવા માટે ઊભા થશો નહીં. તમારે જો પૈસા આપવા હોય તો શિવજી જ્યારે સમાધિમાં બેસે ત્યારે એમને સમાધિમાં પૈસા આપી દેજો. તમારે જો પૈસા આપવાની ઈચ્છા હોય તો ભોળાનાથની જોડે નંદી બાબા કમંડર લઈને ફરતા હશે. દરેક જણ પોતાની જગ્યાએ બેઠા બેઠા કમંડરની અંદર જે પણ કોઈ દાન બક્ષિસ ભેટ આપવી હોય એ કમંડરની અંદર તમે આપજો. પૈસા નહીં આપવા ઊભા થવાનું એક જ કારણ કહું છું કે ભોળાનાથની ગળાની અંદર જે સાચો નાગ છે, તમે જો પૈસા આપવાના બહાને કોઈ અટકચાળું કરો, અડપલું કરો તો ગળાની અંદર જે નાગ હોય ખીજાયેલો કદાચ કરડી જાય, આવું બધું બનતું હોય છે. ઘણી બધી જગ્યાએ પૈસા આપવાના બહાને કોઈ નાગને સ્પર્શ કરી લેતા હોય છે. એટલે મહેરબાની કરીને એક વિનંતી કરું કે કોઈ પૈસા આપવા માટે ઊભા થશો નહીં. મોબાઈલ વાળા ઘણા બધા બેઠા છે, કોઈની પાસે નોકિયા, કોઈની પાસે સેમસંગ, કોઈની પાસે આઈફોન, કોઈની પાસે ચાઇનાનો મોબાઈલ છે. એટલે મોબાઈલ વાળા ખાસ ભાઈ બહેનોને એક વિનંતી કરું કે પોતાની જગ્યાએ બેઠા બેઠા ફોટા પાડજો. ફોટા પાડવા માટે કોઈ આગળ ટોળા વળશો નહીં, કારણ કે તમે જો ફોટા પાડવા માટે ટોળા વળો અને ભોળાનાથની નજીક તમે જો મોબાઈલનો ફ્લેશ પાડો ફોટો પાડવા માટે, એનાથી નાગ અંજાઈ જતો હોય અને અંજાઈને નાગ ક્યાંક ચાલો જાય, પબ્લિકની અંદર દોડધામ મચી જાય. એટલે દરેક જણ પોતાની જગ્યાએ બેઠા બેઠા શાંતિથી ફોટા પાડજો, વિડીયો ઉતારજો. અને એક સ્પેશિયલ નમ્ર વિનંતી કરું કે જ્યારે શિવજીનો તાંડવ અહીંયા રજૂ થાય અને તાંડવ નૃત્ય બધાને ગમે તો ભોળાનાથને કશું નહીં આપો તો ચાલશે, પણ તાળીઓનું સન્માન તો જરૂર આપજો. ખરેખર આ તાંડવ નૃત્ય કરવો એટલે ઘણી અઘરી વાત કહેવાય. સંસ્કૃતની અંદર જે તાંડવ નૃત્ય ભોળાનાથ કરશે, સંસ્કૃત ભાષાની અંદર જે તાંડવ ગાવાની એક એવી અદ્ભુત કળા છે. બ્રાહ્મણ લોકો હોય અને સંસ્કૃત બહુ જલ્દી આવડી જતું હોય છે, પણ સંસ્કૃત ભાષાની અંદર આખો આ શિવજીનો તાંડવ નૃત્ય ગાઓ એ એક એવી અદ્ભુત કળા છે. એટલે તાંડવ નૃત્ય બધાને ગમે તો ભોળાનાથને કશું નહીં આપો તો ચાલશે, પણ ભોળાનાથ માટે તાળીઓનું સન્માન તો જરૂર આપજો. ભજન સાંભળીશું આપણે નગર મેં જોગી આયા અને સાથે સાથે શિવજીની એવી જબરજસ્ત સ્તુતિ જે મહાદેવ સિરિયલની અંદર ટીવીની અંદર જે રજૂ થાય છે. જ્યારે શિવજી સમાધિમાં બેઠા હોય ત્યારે જે સુંદર મજાની સ્તુતિ ગવાય છે એ આપણે અહીંયા સ્તુતિ સાંભળીશું. સાથે સાથે આપણે શિવજીનો એવો જબરજસ્ત તાંડવ નૃત્ય કરીશું અને તાંડવ નૃત્યની સમાપ્તિ થાય અને ત્યાર પછી આપણે ભજન મંડળની અંદર રાધા અને કૃષ્ણની રાસલીલાનો આપણે કાર્યક્રમ રાખીએ છીએ. સુંદર મજાની વૃંદાવનથી આપણે જોડી મંગાવી છે રાધા અને કૃષ્ણની. સુરત સુધી રાધા અને કૃષ્ણની જોડી આવી ગઈ છે. આ મહાદેવનો પ્રોગ્રામ પતે ત્યાં સુધી
સુંદર મજાની વરના ગાડીની અંદર રાધા કૃષ્ણની જોડી આવે છે. ભોળાનાથનું પાત્ર પતે ત્યાં સુધી રાધા અને કૃષ્ણ તૈયાર થયેલા જ છે. અહીંયા રાસલીલા રમવા માટે પધારશે અને ત્યાર પછી આપણે છેલ્લે ભજનની જ્યારે પૂર્ણાહુતિ કરીએ ત્યારે 108 દીવાની મહારતી ભગવાનની ઉતારીશું આપણે. ખરેખર જ્યાં સુધી આ ભજનની પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી દરેક જણે પોતાની જગ્યાએ બેસી રહેજો. સુંદર મજાની રાસલીલાનો કાર્યક્રમ જોઈશું, માથે મટુકીના ગરબા ગાઈશું, સાકર વર્ષા કરીશું અને ત્યાર પછી મનોરંજનના પાત્રના આપણે અહીંયા જોક્સ અહીંયા આપણે રજૂ કરીશું. વધારે સમય ન લેતા આપણે સુંદર મજાનું ભજન સાંભળીએ. નગરની જોગી આયા અને સાથે સાથે એવી શિવજીની જબરજસ્ત આપણે સ્તુતિ ગાઈએ અને સ્તુતિ પછી શિવજીનો જબરજસ્ત શિવ તાંડવ નૃત્ય આપણે રજૂ કરીશું. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ જય. Suba